સંસ્કારનો કરિયાવર આપ્યો છે. તારું સૌભાગ્ય ખંડ રે દીકરી. હિમાલયનો પર્વતાળ એ રસ્તાઓમાં બારાત વિદા લે છે. માતા પિતા જ્યાં સુધી દીકરીની ડોલી દેખાતી રહી ત્યાં સુધી ઊભા રહ્યા. અને પહાડી પ્રદેશમાં વળાંક આવતા જ્યારે ઉમાની ડોલી દેખાતી બંધ થઈ ત્યારે હિમાલય જેવડો નિશ્વાસ લઈ અને પાછા ફર્યા છે. અને દીકરીને વળાવ્યા પછી મા બાપને પોતાનું ઘર કેવું લાગે એ તો કઈ વર્ણનનો વિષય છે જ નહીં. શિવ પાર્વતીની સાથે કૈલાસ આવ્યા. સિદ્ધો, ગંધર્વો, કિન્નરો, આ બધા જ દેવલોકો, આ બધા જ શિવજીની સાથે પધાર્યા છે. ભગવાન શિવના ખૂબ દીર્ઘ મોટા સ્તોત્રોનું ગાયન કર્યું છે કૈલાસમાં. અને પછી બધાએ વિદાય લીધી છે. કોણ કોણ રહ્યા? સિદ્ધ, તપોધન, જોગીજન, કિન્નર, સૂર, મુનિવૃંદ આટલા રોકાયા છે. બાકી બધાએ ધીરે ધીરે વિદાય લીધી. શિવ પાર્વતીના સંસારનું વર્ણન કરતા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે મહારાજ, કરગી વિવિધ વિધિ ભોગ વિલાસા ગણન સમેત બસહી કૈલાસા. કરગી વિવિધ વિધિ ભોગ વિલાસા ગણન સમેત હર ગિરિજા બિહાર નિત હર ગિરિજા બિહાર નિત કાલ ચલી ગયે तब जन्मे षट बदन तारक असुर समर जय मारा करगी विध विधि. શિવજીના સંસારનું વર્ણન કર્યું છે. રોજ રોજ નવો વિહાર છે. પણ કાલિદાસે બહુ સ્પષ્ટ વર્ણન કરી નાખ્યું કે આજે આવો વિહાર ભોગ વિલાસનું બહુ ખુલ્લું વર્ણન કર્યું. પરિણામે ઇતિહાસ કહે છે કાલિદાસને કુષ્ઠ રોગ લાગુ પડ્યો છે. કારણ કે કાલિદાસ રઘુવંશનો આરંભ કરે ત્યારે શિવ પાર્વતીની સ્તુતિમાં જગત પિતરો વંદે. પાર્વતી તમે જગતના માતા પિતા, અને માતા પિતા શિવને કહી અને દીકરો એના સંસારનું આટલું ખુલ્લું વર્ણન કરે તો એ ઈષ્ટ નહોતું. એટલે કુષ્ઠ રોગનો ભોગ બન્યા. તુલસીદાસજીએ વર્ણન તો કર્યું પણ તુરંત શું લખી નાખ્યું? જગત માતુ પિતુ શંભુ ભવાની. શિવ પાર્વતી જગતના માતા પિતા છે, એના શ્રૃંગારનું વર્ણન ન કરી શકું. બસ દીર્ઘકાળ તક વિહાર ચાલ્યો અને સમય મર્યાદા પૂરી થઈ. પાર્વતીએ પુત્રને જન્મ આપ્યો કાર્તિક સ્વામી, જેને 6 મુખ છે. ભગવાન શંકરના ઘરમાં મુખની બહુ જ બહુલતા છે. શંકર ભગવાનના પોતાના 5 મુખ, દીકરાના 6 મુખ, દીકરો બીજો જે ગણપતિ એનું ગજમુખ, હાથી મુખ, બધાના મુખની જ મુખવાળા જ બધા ત્યાં ભેગા થયા. અને એનો ચેલો રાવણ 10 મુખ, એને 10 મુખ. ભગવાન શંકરના સલાહકાર અથવા તો એ ત્રિપુટીમાં જે ગણાય તે એ બ્રહ્મા, એ ચતુર્મુખ. બધા જ મુખનો જમાવડો શંકરના ઘરમાં ભેગો થયો છે. પુત્રનો જન્મ 6 મુખવાળા, 6 મુખવાળા એ પણ ષટબદન, એ પેલી પુરીને હટાવીને એનો નીચેથી અર્થ કરવો પડે. પુરુષાર્થ હંમેશા ષડમુખી હોય, 6 મુખી પુરુષાર્થ. એવો દીકરો જન્મ્યો છે જેણે તારકાસુરને નિર્વાણ પદ આપ્યું અને જગતમાં નવનિર્માણ કર્યું. એવા તારક ષડમુખ કાર્તિકેયની કથા કહી. જગજાન ષણમુખ જન્મ કર્મ પ્રતાપ પુરુષાર્થ મહા તે હેતુ મેં વૃષકેતુ સુતકર ચરિત સંક્ષેપ હિકા.
તુલસી કહે મેં સંક્ષેપમાં આ ચરિત્ર કહ્યું. શિવ અને પાર્વતીનું આ વિવાહની કથા. ચરિત સિંધુ ગિરિજા રમણ બેદન પાવહી પાર બરણઈ તુલસી દાસ કિમી અતિ મતિ મંદ ગવાર. શિવજીનું ચરિત્ર સાગર જેવું, વેદ પણ પાર ન પામી શકે. મારા જેવો અતિમતિ મંદ ગવાર, હું એનું કેમ વર્ણન કરું. ટૂંકમાં શિવ ચરિત્રની કથા આ રીતે પૂરી કરી. શિવ ચરિત્રની કથા સાંભળતા સાંભળતા ભરદ્વાજજીને બહુ આનંદ થયો. યાજ્ઞવલ્કજી કહે મહારાજ આપે મને રામકથા પૂછી, પણ મેં તમને શિવ કથા કહી. આપણે પ્રશ્ન તો નથી ઉઠ્યો ને કે મેં પૂછ્યું નથી કીધું, કંઈક બીજું જ કીધું. પણ મહારાજ મારે શિવ કથા કહીને તમારો મર્મ જાણવો હતો કે શિવના ચરિત્રમાં જો આપને રસ પડે તો જ રામકથાનો અધિકાર તમને આપી શકાય. પ્રથમ કહા મેં શિવચરિત બૂજા મરમ તુમાર સુચ સેવક તુમ રામ કે રહિત સમસ્ત વિકાર. આમ કહીને મર્મ જાણ્યો કે તમે રામના સાચા ઉપાસક છો. હવે હું તમને રામકથા તરફ લઈ જઈશ. આમ કહીને યાજ્ઞવલ્કે શિવ ચરિત્રને પૂરું કર્યું. હવે પછી જે કથા આવે છે એમાં એક દિવસ શિવજી કૈલાસના વેદ વિદિત વટવૃક્ષની નીચે બેઠા છે. પોતાના હાથે આસન બિછાવ્યું છે અને આ યોગ્ય અવસર જોઈને પાર્વતી શિવની પાસે જાય છે. શિવજી પોતાની પ્રિયાને સત્કારે છે અને પછી પાર્વતીના પ્રશ્નોના જવાબમાં શિવજી રામકથાનો આરંભ કરે છે. એ આરંભ આવતીકાલે થશે ને કાલે રામ જન્મ, કાલે તો ચોક્કસ રામ જન્મની, કારણ કે કરાવવો જ પડશે કાલે તો, કારણ કે આટલી મોટી લાંબી કથા છે. તો કાલે આપણે સંક્ષેપમાં રામ જન્મની કથા, કારણ કે અત્યારે જે થોડી વહેલી કથા પૂરી કરું છું પણ આટલી મિનિટોમાં રામ જન્મને ન્યાય નહીં આપી શકાય, એટલે આજની કથાને અહીં વિરામ આપું છું. અહીંથી આપ જમવા જાઓ એના પહેલાં 1 મિનિટ